चलो तो समाचारों तरफ આપણે આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના હવે જ્યારે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ચૂંટણીના પ્રચારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા। વોર્ડ નંબર 3 સરથાના સીમાડા વિસ્તારમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બાઇક રેલી યોજાઈ હતી। આ રેલીની શરૂઆત વોર્ડ નંબર 3માં અલ્પેશ કથિરિયાના પત્ની કાવ્યા કથિરિયાની પેનલથી કરવામાં આવી હતી। મુખ્યમંત્રીની આ બાઇક રેલી શહેરના કુલ 8 વોર્ડમાં ફરી હતી, જેમાં વોર્ડ નંબર 2, 3, 4, 5, 14, 15, 16 અને 17નો સમાવેશ થાય છે। સુરતના પાટીદાર અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં રેલી દ્વારા જન સમર્થન યાત્રા કરવામાં આવી હતી। રાજકીય રીતે આ વિસ્તારોમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રવાસીઓને આકર્ષવા માટે મુખ્યમંત્રીની વિશાળ જન સમર્થન યાત્રા ચૂંટણી પ્રચારમાં મહત્વપૂર્ણ બની હતી। મહેન્દ્રભાઈ, આ વખતે કેવું વાતાવરણ છે? છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનની ચૂંટણીમાં આ વિસ્તારમાં ઉમેદવારો જીતતા નથી, પણ આ વર્ષે વરાછાની જનતાએ અને ખાસ કરીને આ પાટીદાર પ્રભાવિત જ્યારે એરિયા છે ત્યારે પાટીદારોએ મક્કમપણે મન મનાવી લીધું છે। આ વખતે ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારો જીતવાના છે અને ખૂબ મોટા માર્જિન સાથે જીતવાના છે, એ વાત નક્કી થઈ ગઈ છે। 28 તારીખે ભારતીય જનતા પાર્ટીના વરાછા રોડના અને સુરત મહાનગરની 120 માંથી 120 સીટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જીતીને આવવાના છે। ચોક્કસ પૂર્વ ડેપ્યુટી મેયર નીરવભાઈ શાહ આપણી સાથે છે, એમની સાથે નીરવભાઈ, આ વખતે કેવું વાતાવરણ છે? આ વખતે સુરત શહેરની 120 સીટ ઉપર કેસરીઓ છવાઈ ગયો છે। આપ જોઈ શકો છો કે જન વિકાસ યાત્રા માનનીય મુખ્યમંત્રી શ્રી જ્યારે લઈને નીકળી રહ્યા છે, હજારોની જનમેદની આજે રોડ પર ઉતરી છે। આદરણીય મુખ્યમંત્રી શ્રીને વધાવવા માટે, પ્રેમ આપવા માટે, લાગણી આપવા માટે પુષ્પોની વર્ષા થઈ રહી છે અને આ વખતે સ્પષ્ટ દેખાય છે કે 120 સીટ ભારતીય જનતા પાર્ટીના કમળ ખીલવાનું છે, એમાં શંકાને કોઈ સ્થાન દેખાતું। જે સોશિયલ મીડિયામાં કેટલો વિરોધનો સૂર દેખાય છે, શું કહેવું? વિરોધ કરવા વાળાનું કામ વિરોધનું છે, પણ નકારાત્મક પ્રવૃત્તિ અમે ક્યારે જોતા નથી। હંમેશા હકારાત્મક પ્રવૃત્તિ, આ શહેરને અમે શું આપી શકીશું, શું આપ્યું છે અને એનાથી વધારે શું આપીને આ શહેરની પ્રજાને એક છેવાડાના માનવી સુધી પણ સફળતાના વિકાસના ફળ પહોંચે તે દિશાના પ્રયત્ન હંમેશા ભારતીય જનતા પાર્ટીના હોય છે અને એટલા જ માટે 120 સીટ પર કોઈ વિરોધની વાત નથી અને હંમેશા આ પોઝિટિવ એટીટ્યુડથી ભારતીય જનતા પાર્ટી 120 સીટ પર આ જીત મેળવશે। ચોક્કસ હું ફરીથી દ્રશ્યો બતાવીશ કે ખૂબ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકો અહીંયા જોડાયા છે મુખ્યમંત્રીની સાથે સાથે તે ઉપરાંત સુરતના તમામ ધારાસભ્યો પણ અહીંયા જોડાયા છે। સાથે સાથે આ સમગ્ર વિસ્તારના જે આગેવાનો છે તેઓ પણ જોડાયા છે। આજે નાના વરાછા વિસ્તારથી આ જે રોડ શો શરૂ થયો છે, હીરાબાગ ખાતે પૂરો થશે, ત્યારબાદ એક કતારગામ વિસ્તારમાં મુખ્યમંત્રીની જાહેર સભા પણ છે, તેની સાથે સાથે એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે ચૂંટણી પ્રચાર પૂર્ણ થાય તે પહેલા ભાજપ દ્વારા મુખ્યમંત્રીનો આ રોડ શો કરીને એક જબરજસ્ત માહોલ ઉભો કરવાનો પ્રયાસ થયો છે। કેમેરામેન રવિ વેંદે સાથે શૈલેષ ત્રિવેદી।